भागवत भगवान जी महाराज की जय। ओम श्री विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगद्विताय नागाननाय श्रुतियज्ञविभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते। श्री गम गणपते नमो नमः। श्री डोंगरेजी महाराज की जय। श्री सुखदेव जी महाराज की जय। ओम श्री कृष्ण कन्हैया लाल की जय। श्री बालकृष्ण लाल की जय। द्वारिकाधीश की जय। ओम वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सौनु करो कल्याण हे दयाळु प्रभु सौनु करो कल्याण। जगतना वासीओ सौ सुख भोगवे आनंदे आठे जाम। दुनिया में दर्द दुकाળ पड़े नहीं लड़े नहीं कोई गाम। सौनु करो कल्याण हे दयाळु प्रभु सौनु करो कल्याण। डोंगरेजी महाराज सुखदेवजी महाराजना चरणों में वंदन साथे આપણે આજની કૃષ્ણ કથા ખૂબ સરસ રીતે કૃષ્ણ પરમાત્માને સંભળાવીએ એવા ભાવ સાથે આજે 5મી માર્ચ છે અને શનિવાર છે। આજના પરમ પવિત્ર દિવસે આજે ખૂબ સરસ મજાની કૃષ્ણ કથામાં કૃષ્ણ ચરિત્ર બાલકૃષ્ણ લીલામાં આગળ વધીએ। યમલાર્જુનના આપણે મોક્ષની કથા શ્રી કૃષ્ણ ભગવાનને ખૂબ ખૂબ બધી જ કથા પ્રિય છે અને કૃષ્ણ કથા જ્યારે બાલકૃષ્ણલાલને પ્રિય હોય તો આપણને પણ પ્રિય હોય જ। હનુમાનજી મહારાજના ચરણોમાં આજે શનિવાર છે તો ડોંગરેજી મહારાજ સુખદેવજી મહારાજ પરીક્ષિત મહારાજ ભાગવત ભગવાનજી મહારાજના ચરણોમાં વંદન સાથે કન્યો મિત્રોને કહે છે કે આજે મારે બળદગાડાની લીલા કરવી છે। હું બળદ બનીશ અને આ ખાંડળિયાને ગાડું બનાવીશ। કારણ કે ખાંડળિયામાં તો બાંધી દીધો હતા ને યશોદામાને। આપણે એ કથા આપણે ગઈકાલે કરી સરસ મજાની। ખાંડળિયા સાથે બંધાણા છે કૃષ્ણ કન્યા। એટલે હવે મિત્રોને કહે છે કે આજે તો હું બળદગાડાની લીલા કરીશ અને હું બળદગાડું ખેંચીશ। એટલે ધીમે ધીમે કન્યો આ ખાંડળીને ખેંચતો આગળ વધ્યો। હવે યમલાર્જુનના 2 ઝાડ પાસે આવ્યા છે અને 2 ઝાડ વચ્ચે કન્યો નીકળો। ખાંડળીઓ 2 ઝાડની વચ્ચે અટક્યો, વચ્ચે ફસાણો। આ ખાંડળીયાને જોરથી થોડુંક બળ કરીને કન્યાએ ખાંડળીઓ જેવો ખેંચ્યો કે બંને ઝાડ પડી ગયા ને એમાંથી 2 તેજસ્વી પુરુષો બહાર આવ્યા છે। નારદજીના શ્રાપથી આ કુબેર ભંડારીના 2 દીકરાઓ નંદ બાબાના આંગણામાં 2 ઝાડ થયા હતા। આજે તેનો ઉદ્ધાર થયો છે। નલ કુબેર અને મણિગ્રીવ કુબેરના પુત્રો। બાપની સંપત્તિનો કોઈ પાર નથી પણ વગર મહેનતે નો પૈસો બુદ્ધિને બગાડે છે। સંપત્તિનો અતિરેક થાય ને ત્યારે 3 દુર્ગુણ આવે છે, જુગાર, વ્યભિચાર અને માંસ મદિરાનું વ્યસન। અતિ સંપત્તિ હોય ને ત્યારે જુગારનું વ્યસન થાય, માંસનું વ્યસન થાય છે। એટલે સુખદેવજી કહે છે કે રાજન નારદજીએ નળ કુબેર અને મણિગ્રીવને ક્રોધ કરીને નહીં પણ કૃપા કરીને એને શ્રાપ આપ્યો હતો। નલ કુબેર અને મણિગ્રીવ સંપત્તિના અતિરેકમાં ભાન ભૂલ્યા હતા અને એને ભાન પાછું લાવવા માટે એને શ્રાપ આપ્યો અને ભગવાનના હાથેથી એમનો ઉદ્ધાર થયો। 100 રૂપિયાની નોટ ફાટી ગઈ હોય, હવે તો 500 રૂપિયાની નોટ છે ખિસ્સામાં પણ ચોડાઈ ગઈ હોય, અંદર તેલના ડાઘા પડ્યા હોય અને તે નોટ ઉપર પણ 2 બાજુ નંબર દેખાતા હોય ક્રોસમાં, ત્યારે કોઈ આપણે એને ફેંકી દેતું નથી, તરત બેંકમાં જઈને વટાવી લઈએ છીએ। અથવા તો બેંકવાળા હાવ ના પાડે તો ફાટેલી તોટેલી નોટવાળા આપણને 10% કમિશનથી પણ એ રકમને રોકડા કરીને આપણે પાછા આપી દઈએ છીએ। જ્યારે હવે ફાટેલી તૂટેલી તેલના ડાઘાવાળી અથવા તો ગંદી રૂપિયાની નોટ આપણે ફેંકી દેતા જીવ નથી હાલતો, એમ આ શરીર ફાટેલ છે, ગંદુ છે અને એના શરીર ઉપરનો નંબર ખૂબ સારો છે।
એટલે આ શરીરથી પરમાત્માનું ભજન કીર્તન નામ જપ ભલે સરસ મજાનું થઈ શકે છે. ભગવાનના નામ જપનો આનંદ આ મનુષ્યને જ મળે છે. કૂતરા છે, બિલાડા છે, ઘેટા છે, બકરા છે, ઘોડા છે, આ કોઈ પણ ભગવાનનું નામ લઈ શકતા નથી. ફક્ત આ એક માનવ શરીર આપણને પ્રાપ્ત થયું છે. આપણું શરીર ગમે તેટલું ફાટેલું હોય, પાપ થઈ ગયા હોય, ગંદુ ગોબરું હોય, છતાં પણ આ શરીરનો નંબર તો સારો છે ને, જેમ ફાટેલી નોટનો છે એમ. આપણે પણ ભગવાનને પ્યારા થઈ શકીએ એમ છીએ. આપણે પણ ભગવાનની પાસે જઈને સરસ રીતે વટાવી શકીએ ને તો પૂરેપૂરું ભગવાન પણ જે રીતે બેંકવાળા રોકડા પાછા આપે ને એમ આપણે સરસ રીતે સંભાળી લઈએ. નલ કુબેર અને મણિગ્રીવનો ઉદ્ધાર થતાં તેઓ કનૈયાને વારંવાર વંદન કરે છે અને સ્તુતિ કરે છે. નમઃ પરમ કલ્યાણ નમઃ, નમઃ પરમ કલ્યાણ, નમઃ પરમ મંગલ, વાસુદેવાય શાંતાય યદુનામ પતયે નમઃ. વાણી ગુણાનો કથને શ્રવણો કથાયા હસ્તો ચ કર્મસુ મનસ્ત્વ પાદર યોને સ્મૃતામ સ્થિરસ્ત્વમ નિવાસ જગત પ્રણામે દ્રષ્ટિ સદામ દર્શને અસ્તુ ભવતનું નામ. અમારી એક એક ઇન્દ્રિયને નલ અને કુબેર અને મણિગ્રીવ છે એ કેવા કરી રહ્યા છે? સ્તુતિ કરી રહ્યા છે ભગવાનને કે અમારી એક એક ઇન્દ્રિયને ભક્તિ રસમાં તમે તરબોળ કરો. અમારી વાણી આપના ગુણાનુવાદ ગાવામાં રચીએ પચી રહે. અમારા કાન આપણી કથા સાંભળવામાં તનીન રહે. અમારા હાથ અને આપના સેવા કાર્યમાં અને અમારું મન છે આપના ચરણોનું સ્મરણ કરવામાં સતત અને સતત લીન રહે. મસ્તક આપના નિવાસ રૂપ જગતને પ્રણામ કરવામાં રત રહે. અમારી દ્રષ્ટિ આપની મૂર્તિરૂપ સંત પુરુષોનું દર્શન કરવામાં તત્પર રહે. આમ આંખ, કાન, હાથ, મન, વાણી એક એક ઇન્દ્રિયને ભક્તિરસનું દાન કરો તો આ ઇન્દ્રિયોને શાંતિ મળશે. નલ કુબેર અને મણિગ્રીવને પ્રભુએ સદગતિ આપી છે. તેઓ આ સ્તુતિ કરીને ગોલોકમાં પધાર્યા છે. પરમાત્મા જીવ માત્ર ઉપર ખૂબ ખૂબ પ્રેમ વરસાવે છે. આપણને એની કદર નથી. અને આ જીવો દુષ્ટ છે કે તે પ્રભુ સાથે પ્રેમ કરતો નથી ને કરી શકે પણ નહીં. પ્રભુ સાથે પ્રેમ જગાડવા માટે પ્રભુના ઉપકારોનું વારંવાર સ્મરણ કરવામાં આવે. હું પરમાત્માનો ઋણી છું. આજથી એવી ભાવના કરો કે હું ઠાકોરજીને લીધે સુખી છું. હું વારંવાર એટલે શબ્દ આપણે ભગવાન થકી ઉજળા છીએ. ભગવાનને હર હંમેશ થેન્ક યુ કહીએ. પ્રભુની કૃપાથી હું સુખી છું. આવો વિચાર વારંવાર કરશો તો પ્રભુમાં પ્રેમ જાગશે. પરમાત્મા બીજું કંઈ માંગતા નથી, માત્ર પ્રેમ માંગે છે. પ્રભુ સાથે પ્રેમ કરવો હોય તો બે વસ્તુઓ હંમેશા ધ્યાનમાં રાખજો. પ્રભુ પાસે કંઈ માંગવું નહીં. અને અત્યારે તો આપણે મોટા બધા ભિખારી બની ગયા છે. ભગવાન પાસે અનેક પ્રકારનું માગીએ છીએ કે લાંબી લાંબી ઈચ્છાઓ. મોટું બધું ઇનલેન્ડ કવર લઈને જાય છે અને 10-15 પાનાનો કાગળ કે આટલી આટલી અમારી ઈચ્છાઓ છે. હજી છોકરાને ભણાવવાનો બાકી છે. તમે સરસ મજાની લાઈન આપજો. છોકરો પરણી જાય એવું કંઈક કરી દેજો. સારી સંસ્કારી વહુ આવે એવું તમે કરી દેજો. અમારી પાસે એક ફિયાટ કાર છે જૂની, એની બદલે મને સીધી ઓડી કાર મળી જાય. નાનકડું 2 BHK છે એની બદલે 4 BHK મળી જાય. આવી અનેક પ્રકારની માંગણીઓ કરીએ છીએ આપણે. આપણે ભગવાનને લીધે સુખી છીએ. પ્રભુની કૃપાથી આપણે સુખી છીએ. આપણે આવો વિચાર વારંવાર કરીએ તો પ્રભુમાં પ્રેમ જાગશે. લાંબી લાંબી યાદી કરવાનો શું મતલબ છે? પરમાત્મા બીજું કંઈ માંગતા નથી, માત્ર પ્રેમ માંગે છે. પ્રભુ સાથે પ્રેમ કરો હોય તો બે વસ્તુ હંમેશા ધ્યાનમાં રાખજો કે પ્રભુ પાસે કંઈ ન માંગવું અને પ્રભુ કરેલા ઉપકારોને ક્યારેય ન ભૂલવા. જીવ પ્રભુને બીજા કોઈ પણ સાધનથી બાંધી શકાશે નહીં, ફક્ત પ્રેમ દોરીથી જ બાંધી શકાશે. સાધુ થવાની ડોંગરેજી મહારાજ બહુ સ્પષ્ટ કહે છે કે સાધુ થવાની જરૂર નથી, પરંતુ સરળ થવાની જરૂર છે. જીવ નિર્મળ અને નિર્દોષ ન થાય ત્યાં સુધી તેને ઈશ્વરના દર્શન થતા નથી. ઝાડનો ઉદ્ધાર થઈ ગયો પણ ખાંડળિયાનો ઉદ્ધાર ન થયો. ખાંડળિયો તો વાંકો થઈને ત્યાં અટકી પડેલો અને જે વાંકો છે એ સીધો કોઈ દિવસ થાય જ નહીં.
પરમાત્માને સાષ્ટાંગ દંડવંત પ્રણામ કરતા મનુષ્યને સંકોચ થાય છે. કદાચ કપડાં બગડી જશે, ઇસ્ત્રી ચોળાશે એની ચિંતા થાય છે. મનુષ્ય જેટલી કાળજી કપડાની રાખે છે એટલી કાળજી એની કાળજાની નથી રાખતો. કપડાને ડાઘ પડે તો ચિંતા કરે છે, મનના ડાઘની ચિંતા કરતો નથી. આ મનમાં કેટલા બધા ડાઘા પડ્યા છે એની કોઈ લાગા चुंदड़ी पे दाग छुपाऊं कैसे, लागा चुंदड़ी पे दाग छुपाऊं कैसे, लागा चुंदड़ी पे दाग. આપણી આ શરીર રૂપી જે ચુંદડી છે એમાં કેટલા બધા ડાઘ પડ્યા છે, ક્યાં છુપાવશું, કેટલાક છુપાવશું, ભગવાનને બધી જ ખબર છે. કદાચ આપણા કાળજાની અંદર, આપણા દિલની અંદર, આપણા હૃદયમાં કોઈના પ્રત્યે રાગ, દ્વેષ, નફરત, ઘૃણા, તિરસ્કાર કાંઈક ને કાંઈક ભરેલું પડ્યું છે. એ ફક્ત એક આપણને જ ખબર હોય છે અને બીજા પ્રભુ પરમાત્માને ખબર હોય છે. આમાં માણસને ખબર ન પડે. આપણે તો અહીંયા વહાલા મીઠા મધુરા શબ્દો બોલી અને એને આટીમાં નાખી દઈએ. અત્યારે આવું આપણા કરીએ છીએ. કપડાં કદાચ આપણા સાષ્ટાંગ દંડવંત કરતાં કરતાં બગડી જાય ને તો 500 રૂપિયાની જોડી બીજી નવી મળી જાય, પણ મન બગડશે તો આ મન પાછું નહીં મળે. જીવાત્મા શરીર છોડ્યા પછી એકલું મન સાથે લઈને જાય છે. જે મન મળ્યા પછી પણ સાથે આવવાનું છે તેની વધારે આપણે કાળજી લેવી જોઈએ, પણ એ પ્રકારની કાળજી ક્યારેય કોઈ લેતું નથી. અને આમ નામ કરતાં કરતાં જે માતાજી કરીને સોધામ પહોંચી જાય છે. સુરદાસજી મહારાજને આપણે સરસ મજાના, સુરદાસજીના ઘણી કવિતાઓ છે, ભજનો છે. આ સુરદાસજીને આપણે બરોબર જ ઓળખી શક્યા નથી. આ સુરદાસજી પહેલેથી જન્મથી જ અંધ નહોતા. એને બરોબર આંખ હતી, ધૃતરાષ્ટ્રની જેમ પહેલેથી એ અંધ નહોતા, પણ એને ધીમે ધીમે ભક્તિમાં એટલો બધો રસ લાગવા લાગ્યો અને પછી એને એનાલિસિસ થયું, ચિંતન થયું, મનન થયું કે આ મારી બે આંખ છે ને એ ભક્તિમાં વિઘ્ન કરે, મારે ક્યાંક ને ક્યાંક જોવાઈ જાય છે અને હું ક્યાંક જોઉં છું તો મારામાં કદાચ વિકાર વાસના આવી જાય. આવું મારે કરવું નથી, આ આંખ મને વિઘ્ન કરે છે. એટલે એણે આંખને પોતે જાતે ફોડી નાખી. મારે જગતને જોવું જ નથી, મારે તો હવે સતત અને સતત શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન કરવા છે, મારે સતત ભક્તિ કરવી છે. સુરદાસજી વૃંદાવનમાં રહે છે. સુરદાસજીના ઈષ્ટદેવ બાલકૃષ્ણલાલ છે. સુરદાસજી આખો દિવસ શુદ્ધ ભાવથી કનૈયાનું ધ્યાન કરે, કીર્તન કરે, જપ કરે. હરે કૃષ્ણ 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 હરે હરે. સુરદાસજી મહારાજના ચરિત્રમાં એવું લખવામાં આવ્યું છે કે જ્યારે સુરદાસજી બહુ પ્રેમથી કૃષ્ણ કીર્તન કરવા બેસે ને ત્યારે એક નાનકડા બાલ કૃષ્ણલાલ આવીને સામે બેસી જાય અને એ પણ કીર્તન સાંભળે. સુરદાસજી કીર્તનમાં પરમાત્માને બહુ જ આનંદ આવતો હતો. સુરદાસજીનો નિયમ કે કોઈ માનવની પાસે ભીખ ન માંગવી અને જ્યારે જ્યારે ભોજન, કપડાં વગેરેની જરૂર પડતી ત્યારે તે બાલકૃષ્ણલાલને કહે કે લાલા મને બહુ ભૂખ લાગી છે, મારા કપડાં બહુ ફાટી ગયા છે. ત્યારે શ્રી કૃષ્ણ કોઈકને પ્રેરણા કરે અને સુરદાસજીને તે વસ્તુ મળી જાય. સુરદાસજી કન્યાને માલિક માને છે. એક દિવસ એવું બન્યું કે સુરદાસજી રસ્તા ઉપરથી પસાર થતા હતા. અંધ હતા, કાંઈ દેખાતું તો નહોતું અને રસ્તામાં જે રીતે અમદાવાદમાં વારંવાર ભૂવા પડી જાય છે ને એમની આ એક ઠેકાણે ભૂવો પડેલો. વિનોદભાઈ તના, તમે મારો માઇક્રોફોન બંધ કરજો તનાભાઈ. ઓકે ઓકે. એટલે એકદમ મોટો ખાડો, પણ એ દેખાડો નહીં. ક્યાંથી દેખાય? એ તો અંધ હતા. ધીમે ધીમે કરતાં કરતાં આગળ જાય, મોટા ખાડો હતો, એમાં પડી ગયા. હવે ઊંડો હતો, સુરદાસજી બહાર નીકળી શકે એમ નહોતા. 7 ફૂટનો ખાડો, ઉપરથી નીચેથી હાથ લાંબો કરે પણ એને અંદરનો કાંઠો દેખાય નહીં. સુરદાસજી બહાર નીકળી શકતા નથી. એને બાલકૃષ્ણલાલને યાદ કર્યા. બાલકૃષ્ણ ત્યાં આવ્યા અને તેમણે સુરદાસજીનો હાથ પકડીને બહાર કાઢ્યા. સુરદાસજીને દેખાતું નહોતું કે કોણે હાથ પકડ્યો છે. સુરદાસજી બાળકને પૂછે છે કે તમે કોણ છો? બાલકૃષ્ણલાલ કે બાબા, હું આ નંદગામ છે ને બાજુમાં જ, એના એક ગોવાળનો દીકરો છું, હું એક ગોવાળિયો છું.
આ ગાયો લઈને આ બાજુ ચરાવવા નીકળો ત્યારે તમારો કંઈક અવાજ આવ્યો અને હું તરત આ ખાડા પાસે આવ્યો તો તમે અંદર પડેલા હતા એટલે હું બહાર કાઢવા આવ્યો. સુરદાસ વિચાર કરે કે આ કોઈ સાધારણ ગોવાળ બાળક નથી, પણ મારા બાલકૃષ્ણલાલ મને બહાર કાઢવા માટે આવ્યા છે. તે બાલકૃષ્ણ હાથ પકડવા પ્રયત્ન કરે છે. બહાર આવ્યા પછી ધીમે ધીમે બાલકૃષ્ણલાલ છેટા ભાગી ગયા. એટલે બાલકૃષ્ણલાલને પકડવા જાય પણ બાલકૃષ્ણલાલ હાથમાં આવતા નથી. અને ત્યારે સુરદાસજીએ કૃષ્ણ કન્યાને એટલું જ કહી દીધું કે હાથ છોડા કે જાત હો. તમે હાથ છોડાવીને જાઓ છો એનો મને વાંધો નથી. હાથ છોડા કે જાત હો નિર્બલ જાનકે મોહી. હું તો નિર્બળ છું, આંધળો છું, એટલે તમે મારાથી દૂર જાઓ. હાથ છોડા કે જાત હો નિર્બલ જાનકે મોહી. જાઓગે જબરદસ્ત. જો તમારામાં હિંમત હોય છે, તાકાત હોય તો આ સુરદાસના હૃદયમાં તે તમારું સ્વરૂપ છે, તમે અંદર જે બિરાજમાન છો. જાઓગે જબ હૃદય છે. સબળ કહું ગો તો હું તમને બળવાન કહું, તો તમને હું સબળ કહું. તો તમે એકવાર આમાંથી નીકળી તો શકો, તમારામાં તાકાત હોય તો. આ રીતના સરસ મજાની ધમકી આપી દે છો કૃષ્ણ કન્યાને કે હાથ છોડા કે જાત હો નિર્બલ જાનકે મોહી. જાઓગે જબર હૃદય છે. સબલ કહું ગો તો હું તમને સબળ કહું. ક્યાંથી જઈ શકે? કૃષ્ણ કન્યા તો એના હૃદયમાં છે, દિલમાં છે, જઈ જ ન શકે. કૃષ્ણ ભગવાને સુરદાસજીને વંદન કર્યા કે હું નહીં જઈ શકું. તમે મારા પરમ ભક્ત છો, હું તમારાથી કેવી રીતે દૂર થઈ શકું? વૃંદાવનની વાત નીકળી છે તો વળી એક વાત આગળ વધી આપણે કે એક સુખિયા નામની માલર રહેતી હતી વૃંદાવનમાં. અને ગોકુળમાં ગોપીઓને ઘેર ફૂલ ફળ તુલસી આપવા જાય છે ત્યારે ગોપીઓ કન્યાની વાતો જ કર્યા કરે અને માલણ બધું જ સાંભળે. એને હવે કૃષ્ણ કથા સાંભળવાનું વ્યસન થઈ ગયું હતું. વ્યસન કરવું હોય તો ભક્તિનું કરો, બીજા કોઈનું વ્યસન શું કામ કરવું જોઈએ? અત્યારે તો પાન ગુટકા ને તમાકાના કોણ જાણે કેવા ઘરી ગયા છે બધાના મોઢામાં કે એ મોઢામાંથી બહાર નથી નીકળતા અને પછી કેન્સર થાય. માથે વોર્નિંગ આપે છે ગવર્મેન્ટ કે ભાઈ આ ખાવાથી તમને જાનહાનિ થશે, તમારું મૃત્યુ થશે, તમને તમારું આરોગ્ય કથળશે. આપણે કોઈ સમજતા જ નથી. અને અહીંથી કદાચ 15 દિવસ જાત્રાએ કોઈ ગયા હોય, ફરવા ગયા હોય ને તો અહીંથી ભેગા બાંધી જાય કે ન્યાની હોપારી મન ન ભાવે, ન્યાનું તમાકુ મન ન ભાવે. આટલું બધું વ્યસન છે. માનળ ભૂદેવ પાસે ગઈ અને એક કે ભાઈ મારે આ બધી ગોપીઓ છે એ કૃષ્ણ કથા કરે છે, મને બહુ જ મજા આવે છે, હવે મારે કન્યાના દર્શન કરવા છે. ભૂદેવ તમે મને દર્શન કરાવો ને. મારે દર્શન કરો તો કેવી રીતે કરવા? તમે મને કંઈક સમજ પાડો. આ કૃષ્ણ કન્યો ક્યારે બહાર તો આવતો જ નથી, મેં કદી જોયો નથી, મારે એના દર્શન કરવા છે. મારા કંઈક પાપ હશે તેથી મને કન્યાના દર્શન થતા નથી. મને કન્યાના દર્શન થાય ને એવો કાંઈક ઉપાય તમે બતાવો ભૂદેવ, હું તમારા ચરણમાં વંદન કરું છું. ત્યારે ભૂદેવે એને કીધું માલણને કે જો બહેન તારે એક નિયમ લેવો પડે. આ તારે નિયમ બરોબર પાળવાનો થાય. ને જો નિયમ તું નહીં પાડે તો તને કૃષ્ણ કન્યાના દર્શન ન થાય. તે હું તમે કહો છો એ બધું જ કરવા ત્યાં હું નિયમ બરાબર પાડીશ, તમે કહો તો ખરા. એટલે ઓલા ભૂદેવે છે ને માલણને એવું કીધું કે તારે નંદ બાબાના રાજમહેલને ફરતે ફરતે રોજ 108 પ્રદક્ષિણા કરવાની, એટલે તારા પાપ બળી જશે. પ્રભુને તારા ઉપર દયા આવશે. પ્રદક્ષિણા કરતાં કરતાં પરમાત્માને તું પ્રાર્થના કરજે, હે પ્રભુ, હે ઈશ્વર, હે પરમાત્મા, મારે તમારા દર્શન કરવા છે. 3 વર્ષ સુધી આ પ્રદક્ષિણાનો તારે નિયમ રાખવાનો છે. હું કરી શકીશ? તો હા હું ચોક્કસ કરીશ, હું તમને પ્રોમિસ આપું છું. એટલે માલણ તો રોજ નિયમથી નંદ બાબાના રાજમહેલને 108 વખત પ્રદક્ષિણા કરે છે. પ્રદક્ષિણા કરતાં કરતાં રોજ કન્યાને મહાન બનાવે છે કે હે નંદકુમાર, હે અચ્યુત, તમે બહાર આવો, મને દર્શન આપો. આમ નામ 3 વર્ષ પૂરા થયા છે. આજે કૃષ્ણ વિરહ તેનાથી સહન થતો નથી. આજે મન શુદ્ધ થયું છે. શ્રી કૃષ્ણ દર્શન માટે મન તલસે છે. 3 વર્ષ પૂરા થયા છતાં હજી એક વાર પણ કન્યો મને દેખાતો નથી. લગાટ 3 વર્ષ ધીરજ રાખીને પ્રદક્ષિણા કરી, પણ ધીરજની પણ એક પરાકાષ્ઠા હોય, એ સહન કરી શકતી નથી ધીરજની. અને ધીરજ તો કોની છે કે 6 વર્ષની એક નાનકડી બાળકી અને 45 વર્ષ સુધીની એ ડોહીમાં, એ સબરીમાં
કે સતત અને સતત સતત અને સતત રામ 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 રામની આતુરતાપૂર્વક નાના બાળકમાંથી યુવાન બની યુવાનમાંથી વૃદ્ધ બની ગઈ, છતાં પણ એને ધીરજ ન ગુમાવી અને રામચંદ્રજીને સામેથી સબરીમાનો આશ્રમ ગોતતા ગોતતા જવું પડ્યું. માલણાએ 3 વર્ષ પૂરા કર્યા છે, પણ હવે તો એને ધીરજ ન રહી. હવે તમારે નિશ્ચય જ કરવો છે કે કનૈયાના દર્શન કર્યા વગર મારે હવે પાણી પણ પીવું નથી. જ્યાં સુધી કનૈયાના દર્શન ન થાય ત્યાં સુધી મારે ઘેર પણ જવું નથી. પ્રભુના વિયોગમાં જીવ જ્યારે તરફડે છે ને ત્યારે પ્રભુ મળે છે, એમને એમ ન મળે. માલણ પ્રદક્ષિણા કરે છે, માથે ફળની ટોપલી છે અને જીભે કનૈયાનું શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. એ કોઈ ફળ લ્યો, કોઈ ફળ લ્યો, કોઈ ફળ લ્યો બોલે છે. લાલાને કાને તે શબ્દ કહ્યો. કનૈયાએ વિચાર કર્યો કે આ જીવ 3 વર્ષથી મારી પાછળ તો પડ્યો, હવે તો મારે એના દર્શન કરવા માટે હવે એ લાયક છે કે કેમ, અને એની ભક્તિને મક્કમ કરવા માટે જે હું દર્શન આપું તો વધારે સારું છે, નકર એ આમ નામ દુઃખી થાય. કરેલા કર્મનું ફળ આપનાર પરમાત્માને આજે ફળ લેવાની ઈચ્છા થઈ, એને દર્શન કરાવવાની ઈચ્છા થઈ. મારે એની પાસેથી કંઈક ફળ લેવું છે. હવે સરસ મજાના જામફળ ને સફરજન મળે છે તો સરસ મજાનું એની પાસેથી હું જામફળ લઉં. 5 વર્ષનો કાળ કનૈયો ઠુમક 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 કરતો ચાલ્યો. એણે પીળું પિતાંબર પહેર્યું છે, કેળે સોનાનો કંદોરો, હાથમાં બાજુ બંધ, ગળામાં કંઠી, કાનમાં કુંડળ, નાકમાં મોતી લટકે, મસ્તક ઉપર મોરપીંછ અને કપાળમાં સુંદર તિલક ધારણ કર્યું છે. રેશમ જેવા સુવાળા અને વાકડિયા કેસ છે, હાથમાં નાનકડી વાંસળી છે અને પગમાં સોનાના નુપુર પહેર્યા છે. છુમ 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 કરતો કરતો ચાલે છે. એની આંખમાં પ્રેમ ભર્યો છે, 2 હાથ લંબાવી ફળ માંગે છે. માલણને બાલ કૃષ્ણલાલના દર્શન થયા. આપણે પણ દર્શન કરવા જોઈએ કે નહીં? આપણે પણ એકદમ સરસ મજાના દર્શન કરીએ. બધા જ પોતપોતાની આંખ બંધ કરશે, એકદમ આંખ સરસ મજાની ટટ્ટાર બેસવું. બાલકૃષ્ણલાલ માલણની પાસે નથી આવતા, આપણી પાસે આવે છે. કેવી રીતે આવે છે આપણે જોઈએ, ખૂબ સરસ મજાનું ધ્યાનથી એકદમ મગ્ન બનીને. એ નાનકડો 5 વર્ષનો કાનુડો આપણી પાસે આવી રહ્યો છે. એમણે સુંદર મજાનું પીળું પિતાંબર ધારણ કર્યું છે, કેળે સોનાનો કંદોરો છે, હાથમાં બાજુ બંધ, ગળામાં કંઠી, કાનમાં કુંડળ, નાકમાં મોતી લટકી રહ્યા છે. મસ્તક ઉપર મોર પીંછ અને કપાળમાં સુંદર તિલક ધારણ કર્યું છે. રેશમ જેવા સુવાળા અને વાકડિયા કેસ છે, હાથમાં નાનકડી વાંસળી, પગમાં સોનાના નુપુર પહેર્યા છે. છુમ 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 કરતો ચાલે છે અને આપણી પાસે ધીમે 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 આવી રહ્યો છે. એની આંખમાં પ્રેમ ભર્યો છે. આપણને 2 હાથ લંબાવ્યા છે કે તમે મને તેડી લ્યો, તમે મને તેડી લ્યો, તમે મને તેડી લ્યો. હવે માલણ પાસે આવ્યો છે અને માલણની પાસે હાથ લાંબો કર્યો કે મને તું જામફળ આપ, મને જામફળ બહુ ભાવે. માલણને બાલકૃષ્ણલાલના દર્શન થયા છે. માલણ વિચાર કરે છે કે જો હું આ જામફળ આપું ને તો તે અંદર જતો રહેશે, એટલે પછી પાછું ન આવે અને મને એના દર્શન ન થાય. એટલે મારે લાલાને એમને હું ફળ ન આપું, એવી રીતે આપું કે હું ફળ આપવા નથી આવી, પણ હું તો ફળ વેચવા આવી છું. તું મને થોડુંક અનાજ આપ એવું કહું ને તો વળી પાછો અંદર જઈને અનાજ લઈ આવશે અને હું પાછા એના દર્શન કરું. એવા ભાવથી એણે એવું કીધું કે હું ફળ વેચવા નથી આવી, હું તો કાંઈક તારી પાસે 2 પૈસા માંગવા આવું તો હું આ તને જામફળ આપું, અને કદાચ તારી પાસે 2 પૈસા ન હોય તો મુઠ્ઠી ભરીને થોડુંક અનાજ લઈ આવી તો હું તને આ જામફળ આપું, 1 નહીં 2 આપીશ. હવે કનૈયો તરત અંદર ગયો, મુઠ્ઠી ભરીને ઘઉં લઈ આવ્યો અને એના છાબડામાં નાખ્યા અને માલણે 2 જામફળ આપ્યા. એકદમ તન્મયતા થઈ છે. માલણનું મન હવે રહ્યું નથી હાથમાં. માલણ તો પાગલ જેવી બની ગઈ છે. એને ઘેર જવાની ઈચ્છા જ થતી નથી, જોયા જ કરે, દર્શન કર્યા જ કરે કાનુડાની.
પણ એને એના છોકરાઓ યાદ આવ્યા કે મારા છોકરાઓને પણ હજી મારે આ કાંઈક લઈને આપવું તો એ રાંધશું ને. બપોરનો 12 વાગી ગયા હતા એટલે ઝડપથી એને પગ ઉપાડ્યા અને ઘર તરફ રવાના થઈ. અને ઘરે આવીને એ છાબડામાં જોયું, ટોપલીમાં જોયું તો જે ઘઉં મુઠ્ઠી ભરીને કૃષ્ણ કન્યાઈને ખાતા એ ટોપલી છે રત્નોથી ભરી ગયેલી હતી. એક એક રત્ન લાખ રૂપિયાનું હતું. એકદમ આશ્ચર્યમાં ગરકાવો થઈ ગઈ. અરે મેં શું માંગ્યું? મેં ઘઉં માંગ્યા મારા કાનુડા પાસે અને એ ઘઉંના બદલામાં મને મારા આખા જીવનનું જીવતરનું દારિદ્ર આ કન્યાએ દૂર કરી દીધું. જે રીતે સુદામાનું દારિદ્ર દ્વારિકાધીશે દૂર કરી નાખ્યું. તમે જે કથા સાંભળો છો, તમે જે પ્રભુના નામનો જે જપ કરો છો, તમે જે દાન આપો છો, આ કરેલા સર્વ સત્કર્મનું પુણ્યરૂપી ફળ શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણને અર્પણ તેરા તુજકો અર્પણ કરો. કોઈ પણ સારું કામ કર્યા પછી મેં કર્યું છે, આ મેં કર્યું છે એ ભૂલી જાઓ. જે કરેલા કર્મરૂપી પુણ્યનું ફળ પરમાત્માને અર્પણ કરે છે એની ટોપલી હંમેશા પરમાત્મા રત્નોથી ભરી દે છે. માનવની ટોપલી રત્નોથી છલકાવી દીધી, તેમ તેને બ્રહ્મ વિદ્યારૂપી દિવ્ય રત્નો આપ્યા. માલણ એ જીવ છે, ટોપલી એ બુદ્ધિ છે. પરમાત્મા જીવ પાસે સત્કર્મનું ફળ માંગે છે અને જો તેને સત્કર્મનું ફળ અર્પણ કરશો ને તો તેને અનેક ગણું કરીને આપશે. કારણ દ્વારિકાધીશની તો વાત જ કરો માં. કોઈનો ભાર ન રાખે મુરારી, કોઈનો ઋણ ક્યારેય રાખતા જ નથી. કોઈનો ભાર ન રાખે મુરારી, આપે વ્યાજ શીખે ગર્થવાળી, એ વ્યાજ સહિત આપણે પરત આપે છે. કોઈનો ભાર ન રાખે મુરારી, આપે વ્યાજ શીખે ગર્થવાળી. આ પરમાત્મા છે, આ પ્રભુ છે અને આપણે પરમાત્માને ભૂલી જઈએ છીએ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. કૃષ્ણ કનૈયાલાલ કી જય, બાલકૃષ્ણલાલ કી જય, ભાગવત ભગવાનજી મહારાજ કી જય, ડોંગરેજી મહારાજ કી જય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. આપણે આવતીકાલે ફરીથી કથામાં જોડાશું. ત્યાં સુધી આ કથા સરસ મજાની આપ સાંભળો અને આનંદ કરો. પ્રભુને થેન્ક યુ ને થેન્ક યુ કહેજો.